આમાં કઈક રોગ લાગી ગયો એવું કેમ લાગે છે? શું થયું? બેનભાઈ હે? મારી બેને મારા ઉપર હાથ ઉપાડ્યો. હા, હું બોલે તું? આ હાથ ઉપાડ્યો એટલે? ઝાપટ મારી મને. પણ હું કામ? તમારી બેનનું કહેવાનું એવું છે કે મને ઘરના કોઈ કામ નથી આવડતું, હે ભગવાન! અને જેટલા કામ મને આવડે છે એમાં મારી કોઈ દાનત સાચી નથી હોતી. હા, તમારા બે વચ્ચે રકઝક થઈ, ઝઘડો થયો? હા, બહુ ઝઘડો થયો. આને હું માંડી છે ખબર નથી પડતી મને. આને થઈ હું ગયું હશે? અને ભાભી ઉપર કોઈ હાથ ઉપાડતું હશે? આ એકવાર પણ વિચાર નહીં આવ્યો હોય? હા, જો તું ખોટું નહીં લગાડતી. તે એને મારી હતી પછી? કેવી વાત કરો છો તમે? હામાં હું હાથ ઉપાડું તો મારામાં ને એનામાં ફેર હું માનું છું કે નણંદ તો દીકરી જેવી હોય, પણ હા વાડોડાઈની રીત હોય ને. મને આજ બહુ દુઃખ લાગ્યું છે. જો આ ઘરમાં હું નડતી હોય તો મને એમ કહી દો ને, એટલે હું મારો રસ્તો કરી લઉં. આવું ન બોલ. આ તું કઈ નડતી નથી. અને હાસું કહું તો વાંક એનો કહેવાય. હાથ તો તને આપ્યા છે. એને તને લાફો માર્યો તો તને મારતા નહોતો આવડતું એવું નહોતું, પણ તું સમજી ગઈ કે જો હું એમના પર હાથ ઉપાડીશ તો વાત વધારે વધી જાય, અને હું એની યારે વાત કરીશ. હા, એને કઈ ભાન નહીં પડતી હોય? જરાક પણ વિચાર ન આવ્યો કે આ હું કરું છું? અરે કામની બાબતમાં તને હું કામ નથી આવડતું? એનું કહેવાનું એવું છે કે આ ઘરના કોઈ કામમાં મારી નીતિ કોઈ દી સાચી હોતી જ નથી. હું તો મારી મનમરજીમાં આવે એટલું જ કામ કરું છું. આજે કાંઈ બાબત નહોતી, એક થાળી લઈને આવ્યા અને એ વાતને લઈને બહુ મોટો ઝઘડો કર્યો. અને એટલું જ નહીં, અવારનવાર મારી મા સુધી પહોંચી જાય છે કે તમારી માના સંસ્કાર સારા નથી, તમારી માએ તમને કંઈ શીખવાડ્યું નથી. સમજાઈ ગયું, અંધુય સમજાઈ ગયું. હા, ઈ છે ને તારો ગમે ત્યાંથી વાંક ગોતે છે. તારો વાંક નથી આવતો તો એને તકલીફ પડે છે, અને એટલા માટે આ નહીં જેવી બાબત થાળીને લઈને તારી હારે ઝઘડો કર્યો. સીધી વાત છે કે આ એની નીતિ ખોટી છે. ખબર નથી પડતી કે એ તારી હારે કરવા હું માગે છે. પહેલા તો આવું નહોતી કરતી. હા, અચાનક આને શું થઈ ગયું? હું એની હારે વાત કરી અને એને સમજાવી. જો નહીં સમજે ને તો જલ્દી કોઈ સારો મુહૂર્તિયો ગોતીને લગ્ન કરાવી દે, એટલે એ અહીંયાથી વહી જાય અને તારે ને એને બેને મગજ મારી લે. લગ્ન તો કરાવી દેવું, પણ એમ કાંઈ નાખી તો નહીં દેવાય ને. સારું ઘર મળે, મૂર્તિઓ મળે, સારા માણા મળે, ત્યાં સુધી રાહ તો જોવી જોઈએ ને. કાંઈ રાહ નથી જોવી. એને ખબર પડે ને કે હા હરિયા જઈએ તો કેટલી તકલીફ પડે. અત્યારે તો ભાભીને કહેતા કઈ વાર નથી લાગતી. આ જેમ મનમાં આવે એમ કામ ચીંધી દે, ગમે ત્યાં ભૂલ કાઢી શકે. આ જયારે હાહુ એની ભૂલ કાઢશે ને પછી એને ખબર પડશે કે હું ભાભી યારે ખોટું કરતી હતી, ત્યાં લગન એને ભાન નહીં થાય. આ ખબર છે ને કે પારકી માছ કાન વિંધે. આ એવું થાય ને તો એને ખબર પડશે. સાચી વાત છે તમારી, પણ સાચું કહું તો હું એવું જરાય નથી ઈચ્છતી કે મારી નણંદ હારે જઈને દુઃખી થાય, કોઈ દી દુઃખનું મોઢું ભાડે. આમ જોવા જઈએ તો કદાચ ભૂલ મારી જ હશે, બાકી બેન બા હું કામ બોલે? પહેલા તો આવું કોઈ દી નહોતા કરતા. તું સમજી શકે છે ને તું સમજુ છું એટલે તું વાતને વાળી રહી છે, પણ હું તને ભરોસો આપું છું અને કહું છું કે હવે પછી જો એ તારી હારે માથાકૂટ કરશે ને તો હું એને બરાબરનો જવાબ આપીશ. આ ભલે બેન થાય, કદાચ મારે ઝાપટ મારવી પડશે ને તો હું માર દે. ના ના, એવું ન કરતા. એને એમ થાય કે મેં તમને ચડાવ્યા હશે. હું તમને ચડાવવા માટે નહોતી કહેતી, પણ હું તો એટલે કહેતી હતી કે એકવાર બેન બારે વાત કરી જુઓ. મારાથી કાંઈ દુઃખ હોય ને તો મને મોઢા ઉપર કહી દે. હા, પૂછી લઈશ કે તકલીફ શું છે તને. જે તકલીફ હોય એ કહી દે એટલે વાત પૂરી થાય. હા, તારી ભાભીનો કઈ વાંક હોત તો એને હું કહેતા મચકાત નહીં, પણ તારો વાંક હોવા છતાંય હું તને કઈ કહી ન શકતો. અને કઈ કહેવા જાવ તો કહે છે કે બસ ભાઈ, આ ભાભી આવી એટલે તું તે તારી બેનનો જ વાંક કાઢે છે. મૂકો. અહીંયા શું કરતા હતા? કાંઈ નહોતો કરતો. આ ઝાડવામાં કંઈક રોગ લાગ્યો એવું લાગે છે એટલે જોતો તો. પણ તું ઉદાસ નહીં થતી, કોઈની યાર વાત કરું છું. હા,
તારું કામ કર. આ મારી ભાભી મંદિરે ગઈ છે, હમણાં આવતી હશે. કામ બધું કરીને ગઈ છે. અમારે એને હેરાન કઈ રીતે કરવી, બાંધવું કઈ રીતે? હા, હું હા બોલ 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 બોલ. હું હા હું કઈ હું નહીં. વિચારતી હતી? હા શું બોલ દેજો. આ મંદિરમાં ફૂલ ચડાવવાના છે, તેમાં હા કેમ આવ્યું? તો હું વિચારતી હતી કે અહીંયા જાસૂદના ફૂલ આવ્યા છે, આ ફૂલ છે કયા ચડાવ? પછી મેં કીધું હા આ ફૂલ ચડાવી દઉં. ઈ હા નહોતું. આ ઈ જ હતું. તને તો બધું ઊંધું ઊંધું જ દેખાય મારું. તું કરશો દેવું. આ તને જરાય શરમ નથી આવતી યાર? ભાભી યાર તું આવું વર્તન કરશો, એના પર હાથ ઉપાડ લે અને ખીજાઈ જાય એટલે તારા મનમાં તું સમજે હું? એટલે કાન ભરી દીધા ભાભીએ એમ ને? તું ભૂલી ન જા. જોઈ લે છે કઈ કરેલું છે મોટું બોલે છે તારું. આમાં કાંઈ મેલે નહીં. ને રેવા દેતો અને તું કાનમાં ભરાવાની વાત કરશો. હું ભરાઈ મને? હા ભાઈ આ ખોટું કરશો તું બેન. અને મારે છે ને તને જાજુ કઈ કહેવાય નહીં, પણ થોડાક માં સમજી જાય છે. જાજુ નહીં, મને કાઈ નહીં કહેવાનું. હું આ ઘરની દીકરી છું અને તું પેલા મારો ભાઈ છો, પછી એનો ઘરવાળો. હે હા. ભગવાન, એની સાઈડ નહીં લેવાની, કહી દઉં છું. હાસુ માણા હોય ની સાઈડ તો લેવી જ જોઈએ ને. આ તારો વાંક હોય તો તને કેવો પડે? વાહ. તારો વાંક નો હોત અને જો એનો વાંક હોત ને તો તારી ભાભીને બે શબ્દ કહેવા પડે. બેન સાચી નથી લાગતી, બેન ખોટી નહીં, બહુ સાચી. આમ છે ને આમે બધા કહેવાતા ખોટી નથી કે આ બાયડી આવે ને પછી બાયડી ગેલો થઈ જાય. ભાઈ ગમે એવો હોય, દીકરો ગમે એવો હોય, બાયડી ગેલો પાક્કું. ઈ વાત બોલી હાચી. લીધું. આજે ઈ જોવાઈ ગયું કે બેને આપણી ત્યાં સુધી જ હોય જ્યાં સુધી આપણા લગ્ન ન થયા હોય. આ જેવા લગ્ન થાય ને એટલે બેને આપણી નો રહે, આ નણંદ થઈને જ બતાવે અને તું ઈ જ કરશો. હા, ઈ તો હું ભાભીની નણંદ છું. તને મેં ક્યાં કાળો ધોળો કહી દીધો? તને તો પેલા જેમ માનતી હતી એમ જ માનું છું, એમ જ તારી સેવા કરું છું. પણ એને હકેથી નો રહેવા દે હું કામનું? અમારા બે વચ્ચે ઝઘડો નો થતો હોય તો તું ઊભો કરી હું કામનું? મને ઈ કે ને. એટલે તારું કહેવાનું એમ કે મારે ભાભીને કાઈ નહીં કહેવાનું, કાઈ કામ નહીં ચીંધવાનું, આરામ કરે એટલે આરામ કરવા દેવાનો, મારે કામ કર્યા કરવાનું, બરાબર? તો તું ત્યાં કામ કરી કરીને ક્યાં હુકાઈ ગઈ છું? હે ઈ નહોતી તઈ તું જ કરતી હતી ને. આ બે કામ વધારે કરલે થઈ હું ગયું અને મને ખબર જ છે ઈ કામ કરે જ છે, પણ તોય તું એની પાસે ન હોય એવા કામ કરાઈશો. બીજું કઈ કેવામાં બાકી રાખ્યું છે ભાભીએ કે બધું જ કહી હું દીધું? કામ તું આવું કરશો? મને એકવાર કહી દે તાર ભાભીનો વાંક શું છે, એનો વાહો ન ઉતળી નાખું ને તો તારો ભાઈ નહીં. વાકા જો ફળિયામાં એકવાર નજર કર. ઈ ભાભી એમ કીધું તું મંદિરે ગઈ ને ત્યારે મને કહીને ગઈ હતી કે હું ફળિયું વાળીને જાઉં છું, દેખાય છે કોઈ એંગલ થી. પછી મારે ન બોલવું હોય ને તોય બોલવું પડે. એલી એ છોડી, આ બોલવામાં ધ્યાન રાખ ની. જેમ ભાવે એમ બોલે જ જાશો. આ જરાય વિચાર નથી આવતો? તારો ભાઈ તને સમજાવે છે, મોટો ભાઈ તને કઈ કહે છે, આ તને કઈ થઈ નથી ગયું ને? મને કઈ નથી થયું, પણ તને થઈ ગયું છે પાકું. ભાભીએ પૂરેપૂરો ચડાવી દીધો છે ઝાડવે. મને લાગે છે કે કઈક તંતર મંતર કરવા પડશે તારી માથે. હા તને નક્કી કઈક વળગાર થયો લાગે છે, તો જ તું આવું કરતી હોય. આ પેલા કાં આવું નહોતી કરતી? પેલા ભાભી સીધા દોરની જેમ હાલતી હતી, અત્યારે જો જલેબીની જેમ થઈ ગઈ છે. હા એ તો દેખાય છે કોણ કેટલું થઈ ગયું છે. તું મને એક વાતનો જવાબ આપી દે, તું તાર ભાભી યાર એવું કરે શું કામ? વાંક હું એનો કે? શોખ થાય છે મને બહુ જ એની યાર બાંધવાનો. હા શું બોલજે હો? સાચું જ બોલું છું, શોખ થાય છે. તો તારો ખોટો કહેવાય આ શોખ. હવે જલ્દી તારા હાટુ મુરતિયો ગોતીને તને આ ઘરમાંથી વળાવી દેવી પડશે, કારણ કે તારા શોખ જો વધતા જાહે તો કાલ હવે તું મારી પાસે શું કામ કરાવી મને શું ખબર? હું કામ તારી પાસે કામ કરાવું? મેં તને અત્યાર લગી કોઈ દિવસ કામ ચીંધું? તમારે બેયને બાનું જોવે છે, જલ્દી મને પરણાવીને ઘરની બહાર કાઢો. હા એટલે અમે શાંતિથી જીવી શકીએ. આ તાર ભાભી છે ને આ ઈ શાંતિથી રહી શકે, નકર ખબર નહીં આ એની હાલત શું થાય. હા તો તુંય સાંભળી લેજે, હું આ ઘરમાંથી લગ્ન કરીને ક્યાંય જવાની નથી, અહીંયા જ રહેવાની છું. તમારે બેને જવું હોય ને તો વયા જાજો. હો જો દરવાજા ખુલ્લા જ છે. અરે તને જરાય વિચાર નથી આવતો? તારા ભાઈનું ઘર ભાંગવા ઊભી થઈ છો તો? હે ક્યાં મેં ઘર ભાંગ્યું? મેં એમ કીધું કે તમે છૂટાછેડા લઈ લો એમ? તારી ભાભી રીહામણે વહી જાય ક્યાં જાય? હું ઈ રીહામણે જાય એમ, અને રીહામણે જાય ને તોય ન્યાય બાપાને ઘરે કોઈ હાચવે એમ છે નહીં, એટલે બસ. પાછી આવશે અહીંયા. તારે ગમે એમ કઈ મોકલવી છે ન્યા એમ કહી દે ને. હજી તારે ન્યા ઉધની તૈયારી લાગે છે? આમ લિસ્ટ બનાવ્યું છે? હે તો જાય તે ભલે ને જાય, ને તને ક્યાં બીજી નથી મળતી? બસ ત્યારે ખબર પડી ગઈ હવે તારી. હવે એક શબ્દ ન બોલતી અને સાંભળી લેજે, તારી ભાભી યાર સીધી રીતે રહેજે, નકર હવે મારે છે ને તને મામા ન્યા મૂકી આવી પડશે. નહીં રહું અને મામા ન્યાય નહીં જાવ.
લે. તો પૈન્યા મૂકી જાય. હું ફઈને જાવ એવું લાગે છે તને? તને મૂકી જઈશ ફઈ ના કરે, તને નારો હારે ભાભી નહીં. હા તને છે ને કશું કાકી ન્યા જ મૂકી જાવી છે. એટલે તું ન્યા સીધી રહે. અહીંયા તો કોઈનું માનતી જ નથી તે. ક્યાંય જવાની નથી. બે જણા જે થાય ની કર લેજો, જાઓ. કોઈથી બીતી નથી. લે વળી કેસી કહે કીન્યા. હા ભાભી ઓછી નથી, એને જ કાન પહેર્યા છે. આવા દે મંદિરેથી, અહીંયા વાટ જોઈને જ ઊભી છું. વારો ન પાડ દઉં ને તો મારું નામ એની નણંદ નહીં. આભાર. તું મને છે ને જડ સા બનાવી દે, પછી મારે વાડી આંટો મારવા જવું છે. સા તો હું તમને પછી બનાવી દઉં, પણ તમે ઓલી સોનલને શું ચડાવી છે? અરે સોનલને કાંઈ નથી ચડાવી. ક્યાં શું થયું છે? એના ઘરમાં છેલ્લા 2 દિવસથી ઝઘડા હાલે છે, ઈ પણ તમારા લીધે. અરે એના ઘરમાં ઝઘડા હાલે, એમાં મારે લીધે હું ઝઘડા હાલે? હે, એનો ઘરનો વહીવટ ઈ કરે, હું થોડો કરવા જાઉં છું તો મારા લીધે ઝઘડા હાલતા હોય? જો મન છે ને હંધી ખબર છે, તમે કીધું તું કે તારી ભાભીને તું જઈને હેરાન કરજે, એટલે છેલ્લા 2 દી થયા ભાભીને જઈને હેરાન કરે છે, અને એના ઘરમાં નવીન ઝઘડા તમારા લીધે થાય છે અત્યારે. અરે આવું તને કોણે કીધું? કે મેં એને એમ કીધું કે તું તારી ભાભીને યારે ઝઘડા કરજે? હે, આવી બધી વાતો તને કોણ કહે છે? મેં એને કાંઈ કીધું જ નથી. તને આવું કીધું કોણે? મેં છે ને તેથી મારી કાનો કાન સાંભળ્યું હતું સોનલ ઘેરે આવી ને ત્યારે. એટલે હું આ બધા અહીંયા બેહીને વાતો કરું તો કાન દઈને સાંભળવા આવ્યો છું અહીંયા? હે, તમે ન્યા વાત કરો ને રહોડામાં સંભળાય બધી વાત. અરે વાહ, મેં અહીંયા વાત કરી તો એ સાંભળી ગઈ. હા તો એને કીધું એમાં શું થઈ ગયું વાત? હે, તમને શું મળે છે એવું બધું કરીને? પણ તમારું પેલાનું જે છે એ બધું ભૂલી જાવ ને. પણ અરે પણ તું આ વહીવટમાં હું કામ પડશો? આ તને રહોડાનું કામ હોય પૂછે ને તો રહોડાનું કામ કરવાનું, ગામના કામ કરવા તાર નથી જવાના. તમને તો હાસુ કેવો ગુનો છે? અરે ગુનો એટલે જો આપણે છે ને આપણા ઘરની કરો અને બીજાના ઘરની પંચાયત મૂકી દો ને તો વધારે સારું છે. અને જીવનભાઈના લગ્ન તમે સોનલારે કરવાનું માંડી વાળો, તમને એમાં કાંઈ મળવાનું નથી. અલા તને કેટલી વાર કીધું છે કે જીવનની વાત નહીં કરવાની, જીવનની હારે હું કરવું એ મને ખબર છે. જ્યારે વધારે મને સલાહ દીધા કરે છે. સલાહ નથી આપતી, તમને હું સાચું જ કહું છું. બાકી મને કઈ શોખ નથી તમને બે પણાને ભાષણ દેવાનો. અને આ તારું ભાષણ તારી પાસે જ રાખવાનું, તારે મન નહીં દેવાનું. અને જીવનનો છે ને લગ્ન કરાવવા કોની હારે કરાવવાની મને બધી ખબર છે. અને તારે છે ને આ ખાલી ઘરનો જ વહીવટ કરવાનો છે. આ બહારનો હંધોય હોય હું સંભાળું છું ને એમાં તારે છે ને વચમાં ટાંગા નહીં નાખવાના. હા તો ઘરનો વહીવટ જ કરું છું. જીવનભાઈ છે ને ઈ ઘરમાં જ રહે છે, કઈ બહાર નથી રહેતા. અરે ભાઈ એ નાનો ગયો છે ને ખબર શું પડે કે લગ્ન કરવા કે નહીં? જયારે હોય ત્યારે એના વાત લઈને બેઠી હોય. અને મારી વાત સાંભળી લે, એના લગ્ન સોનલ હારે કરાવીને જ રાખવાના છે, ગમે એ થઈ જાય. હું છે ને સોનલને બધી સાચી હકીકતની જાણ કરી દે, એટલે પછી હું જોઈ લઉં કે સોનલ કેમ લગ્ન કરે જીવનભાઈ હારે. આ તારું મોઢું છે ને હાવ બંધ રાખજે. એક શબ્દ પણ એમાંથી કાઢ્યો છે ને તો મારાથી ગુંડો બીજો કોઈ નહીં હોય. હા તમને બીજું આવડે છે? હું જ્યારે હોય ત્યારે બાયડીને ધમકાવીને ચૂપ કરાવી દેવી, બાયડી હાસુ બોલે એટલે. હા તો પછી મૂંગી રે ને, હું કામ હામાં લવારા કરીશો? આ વખતે મૂંગી નહીં રહું હવે હું. હવે છે ને આ જીવનભાઈની જિંદગીનો પ્રશ્ન છે, અને આમાં તમને ખબર છે કે આમાં જીવનભાઈની ને સોનલની બેયની જિંદગી ખરાબ થઈ જાય. અરે અહીંયા કોની જિંદગી ખરાબ થાય ને કોની નો થાય નહીં, તારે વહીવટ નથી કરવાનો. તારે છે ને સાની મનીનું ઘરનું કામ કર્યા કરવાનું. હવે મારી વાતમાં વચ્ચે બોલીને તો બે અડબોજ નાખી દે, ધ્યાન રાખજે. બીજું આવડે છે હું તમને અડબોટ નાખ્યા સિવાય? અને હું તમને હજી સાચું કહું, તમે પાછા વળી જાવ ને તો સારી વાત છે. સોનલની ભાભી હારે તમારે જે પહેલા જે હતું એ હતું, હવે એને ના ગયું તો લગ્ન ને ના પાડી દીધી એને. આને તો છે ને લોહી પીધું છે. હવે તારે છે ને એ વાતમાં પડવાનું નથી. હા, એ વાતમાં તારે નથી પડવાનું. હું જે કરું છું ને મને કરવા દે. જો મારો મગજ હલી જાય ને તો આ ઘરની બારે કાઢી મૂકી. તને ખબર છે ને મારી મગજ હોત ને તો આ બધી વસ્તુ તમે કરતા જ ના હોત તમારામાં. એટલે એ બધી ખોટી વાતો તમે રહેવા દો. હવે છે ને બીજી વાર આ વાત કરીશો ને તો છે ને ટાટીઓ ભાંગી નાખી. યાદ રાખજે, હું કીધું બીજી વાર આ વાત મારી સામે નહીં કરવાની. એકની એક વાત પસાવાર કરવાની. તો સમજી જાવ ને, તમારે પચાવાર ના કરવી પડે. નથી સમજવું, મારે નથી સમજવું. જે મારે કરવું છે ને એ હું કરીને જ રહે. પણ તમે જે કરો છો ને એ તમે ખોટું જ કરો છો, તમે કઈ સાચું નથી કરતા. હવે તું નક્કી કરી, હવે તું નક્કી કરી કે હું કરું છું હું નહીં, હું હાસું છે હું ખોટું એમ. આ તો કોઈ બીજા આવીને નક્કી કરશે બહારના, હું નહીં કરું તો. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ છેલ્લી વાર તને કહું છું, હવે પછી જો મારા વહીવટમાં વસી આવીને તો ધ્યાન રાખજે, તારા માટે સારું નહીં થાય. અને આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જાય તારા માટે, યાદ રાખજે. એટલે આ ઘરનો વહીવટ જ કરજે. હા, ડેલીની બહારનો વહીવટ કરવા નહીં આવતી, નકર મારાથી ગુંડો
બીજો કોઈ નહીં હોય, યાદ રાખજે. બસ જ્યારે હોય ત્યારે મારીને ધમકાવીને બંધ કરાવતા જ આવડે છે.